હેલો મિત્રો, નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. બધાને કેમ છો? બધા મજામાં ને? તો મિત્રો, આજે છે મહાશિવરાત્રી અને મહાશિવરાત્રીને આપ સૌને હાર્દિક શુભકામના. તો મહાશિવરાત્રીમાં બધા લોકો ફરાળમાં શું કે ભાજી અને બટાટાની ખીચડી તો બનાવતા જ હોય છે. આપણે આજે બનાવવાનું છે શક્કરિયાનો શીરો. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો શક્કરિયાનો શીરો બનાવવા માટે મેં અહીં 2 શક્કરિયા લઈ લીધા છે. તો હવે આપણે તેને ધોઈ લઈએ. તો શક્કરિયાને આપણે સારી રીતે ધોઈ લીધા છે. હવે આપણે તેને બાફવા મૂકવાના છે. તો ચાલો. અને અહીંયા મેં 1 કળશ પાણી લીધો છે. હવે આપણે તેને બાફવા મૂકી દઈએ. તો હવે આપણા શક્કરિયા પણ બફાઈ ગયા છે. તો હવે આપણે ગેસને કરી દઈશું બંધ. તો હવે આપણા શક્કરિયા તો બફાઈ ગયા છે. તો આપણે હવે તેને બહાર કાઢી લઈએ. જોઈ લો, આપણા શક્કરિયા તો સરસ મજાના બફાઈ ગયા છે. હવે આપણે એને એક કરીને આવી રીતના બહાર કાઢી લઈશું. અને હવે આપણે શક્કરિયાને ફોલી લઈએ, એટલે કે તેની છાલ ઉતારી લઈએ. તો આપણે હવે ચેક કરી લઈએ કે આપણા શક્કરિયા બફાઈ ગયા છે કે નહીં. તો આપણા શક્કરિયા સારી રીતે બફાઈ ગયા છે. હવે આપણે તેને ફોલી લઈએ. તો હવે આપણે શક્કરિયાને ફોલી લઈશું આ રીતના. આવી જ રીતના હું બધા શક્કરિયાને ફોલી લઈશ. તો શક્કરિયાને આપણે ફોલી તો લીધા છે. હવે આપણે તેને મેશરની મદદથી છૂંદી લઈશું. આવી રીતના આપણે તેનો છૂંદો કરી નાખવાનો છે. તો હવે આપણે શક્કરિયાનો શીરો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે મૂકી દીધો છે કઢાઈ અને નીચે ગેસ ઓન કરી દીધો છે. અને હવે આપણે નાખીશું એમાં ઘી. કઢાઈમાં નાખી દીધું છે આપણે ઘી. હવે આપણે સૌપ્રથમ ડ્રાયફ્રૂટને તળી લઈશું. ગેસ થોડોક ફાસ્ટ કરી દઈશું, જેથી કરીને આપણા ડ્રાયફ્રૂટ છે એ જલ્દીથી તળાઈ જાય. તો આપણા ડ્રાયફ્રૂટ છે તે સારી રીતે સંતળાઈ ગયા છે, એટલે કે તળાઈ ગયા છે. જોઈ લો, તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. એ ગરમ થઈ ગયું છે ને આપણે હવે આપણો માવો છે તેમાં નાખી દઈશું. તે શક્કરિયાનો છૂંદો આપણે કર્યો તો એ જ. તો આપણે આવી રીતના કરીને બધો જ માવો આપણે એમાં નાખી દઈશું અને તેને ઘીમાં સારી રીતે સાંતળી લઈશું. તો હવે આપણે આવી જ રીતના ધીમા ગેસે આપણો જે માવો છે શક્કરિયાનો, તેને આપણે થોડીક વાર આવી રીતના જ હલાવતા રહેવાનું છે. માવો આપણો સારી રીતે સંતળાઈ ગયો છે ઘીમાં અને સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે એમાં નાખીશું ખાંડ. ખાંડ આપણે જોઈતી પૂરતી જ નાખવાની છે. જેવું તમારે મીઠું જોઈએ એ પ્રમાણે ખાંડનું પ્રમાણ તમારી રીતે જ વધુ કે ઓછું કરી શકો છો. મેં અહીં 4 ચમચી ખાંડ નાખી છે. પછી આપણે એવું લાગશે તો ઉપરથી નાખી દઈશું. ત્યારબાદ આપણે નાખશું ડ્રાયફ્રૂટ અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. તો બધું મિક્સ કર્યા બાદ આપણે હવે તેમાં નાખશું દૂધ. દૂધ નાખવાથી આપણી જે ખાંડ છે એ પણ ઓગળી જશે અને આપણો શીરો છે તે પણ બહુ ખાવામાં સ્વાદિષ્ટ બનશે. તો હવે આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણું દૂધ પણ શીરામાં સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે લાસ્ટમાં નાખીશું ઉપરથી એલચી પાવડર, જેથી કરીને આપણો શીરાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે. તો હવે આપણો શક્કરિયાનો શીરો બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે રેડી છે આપણો શક્કરિયાનો શીરો. તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈએ. તો
તૈયાર છે આપણો શક્કરિયાનો શીરો. રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહી દેજો અને અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો હવે શીરાની માથે આપણે ઉપરથી ગાર્નિશ કરવા માટે થોડાક ડ્રાયફ્રૂટ નાખી દઈશું. તો લાગે છે ને દેખાવમાં પણ સરસ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી આપણો શક્કરિયાનો શીરો રેડી થઈ ગયો છે.